મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આજે મહુવા તાલુકાની અંદર તરડી, વાલાવાવ, માળવાવ, બોડા વગેરે ગામની અંદર અત્યારે માવઠાનો જોરદાર વરસાદ પડ્યો એટલે ખેડૂતોના ઊભા પાક જેવા કે બાજરી, સિંગ, જાડ, મગ, તલ, સફેદ લાલ ડુંગળી વગેરે પાકોની અંદર ઓછામાં ઓછું બાજરી કે કઠોળ હોય તો 1 વીઘે 20,000 રૂપિયા અને ડુંગળી હોય કે બાગાયતી પાકો હોય તો વીઘે 50,000 થી 60,000 રૂપિયાની ખેડૂતોને એક જ કલાકની અંદર નુકસાની ગઈ અને મોટા પ્રમાણમાં નુકસાન તમામ ખેડૂતોને જવાનું છે. એટલે સરકારમાં અત્યારે અમારી માંગણી છે કે સરકાર ખેડૂતોને આમાંથી 50% વધારે સહાય કરે અને જો ખેડૂતોને ઉગાડી લેવા હોય તો સરકારને સહાય ફરજિયાત આપવી પડશે. અને એમાં જો સરકાર કાંઈ ઠાગા ઠૈયા કરશે તો આ તૈયાર પાક થયેલો છે ખેડૂતોને, એટલે ખેડૂતો આક્રોશમાં આવીને સરકારની સામે શિંગડા પણ ભરાવશે અને અમે પણ સરકારને જેમ બને એમ વહેલા સહાય આપે એવી રજૂઆત પણ કરશું. પણ અત્યારના માવઠાએ તૈયાર ખેડૂતોના ઘરમાં અને ભાણામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એટલે ખેડૂતોના દુઃખની વાત છે એ ખેડૂત સરકારને સાંભળવી પડશે. જય હિન્દ, જય ભારત.